નમસ્કાર. આજે આપણે એક એવા શબ્દ વિશે વાત કરવાના છીએ જે ગુજરાતમાં જમીનના કાગળો, ખાસ કરીને 7/12ના ઉતારામાં ઘણીવાર જોવા મળે છે. અને એ શબ્દ છે પોતખરાબો. હવે આ શબ્દ ઘણા લોકોને ગૂંચવણમાં મૂકી દે છે. તો ચાલો આજે આ ગૂંચવણને એકદમ સરળ બનાવીએ અને સમજીએ કે આનો સાચો મતલબ શું છે. ઘણા જમીન માલિકો અને ખેડૂત મિત્રો જ્યારે પોતાના દસ્તાવેજ પર આ શબ્દ જુએ છે ત્યારે મનમાં એક સવાલ જરૂર થાય છે કે ભાઈ આનો મતલબ શું? શું જમીન ખરાબ છે? પણ ગભરાવાની જરૂર નથી. આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આ પોતખરાબો આખરે છે શું? જુઓ, સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે પોતખરાબોનો મતલબ એ બિલકુલ નથી કે જમીન નકામી થઈ ગઈ છે. ના, એનો સીધો અને સરળ અર્થ એ છે કે જમીનનો એવો ટુકડો જે અત્યારે ભલે ખેતીમાં નથી વપરાતો પણ એમાં પૂરેપૂરી સંભાવના છે. થોડી મહેનત કરો, થોડા સુધારા કરો અને એ જ જમીન ખેતીલાયક બની શકે છે. આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. હાલ ખરાબ દેખાય છે પણ કાયમી રીતે બેકાર નથી. આ વાક્ય યાદ રાખી લો એટલે પોતખરાબોનો અર્થ ક્યારે નહીં ભૂલાય. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે પોતખરાબો શું છે. પણ સવાલ એ છે કે આવી જમીનને ઓળખવી કેવી રીતે? વાસ્તવમાં એ દેખાય કેવી? ચાલો થોડા ઉદાહરણો જોઈએ. કલ્પના કરો કે ખેતરનો કોઈ ખૂણો છે જ્યાં ઝાડ ઝાખરા ઉગી નીકળ્યા છે, અથવા કોઈ જમીનનો ટુકડો છે જે વર્ષોથી ખેડાયો જ નથી, પડતર પડ્યો છે. ક્યાંક જમીન ઊંચી નીચી છે, ઉબડખાબડ છે, એટલે ત્યાં ખેતી કરવી મુશ્કેલ છે. આ બધી જ પરિસ્થિતિઓ એ પોતખરાબો જમીનના ઉત્તમ ઉદાહરણો છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે. 7/12ના ઉતારામાં પોતખરાબો અને ખરાબો એ બે અલગ અલગ વસ્તુઓ છે. ખાસ યાદ રાખજો, પોતખરાબો જમીન એ માલિકની પોતાની જ જમીનનો જ એક ભાગ ગણાય છે. એ કોઈ સરકારી જમીન નથી, તેના માલિક તમે જ છો. આ સૌથી મોટો અને સૌથી અગત્યનો તફાવત છે. તો આટલું જાણ્યા પછી હવે સવાલ એ થાય કે જમીન માલિક તરીકે શું કરી શકાય, કયા અધિકારો મળે છે ને આગળ શું પગલાં લેવા જોઈએ? ચાલો હવે એના પર વાત કરીએ. જુઓ, સૌથી પહેલું કામ છે જમીનને તૈયાર કરવાનું. એને સાફ કરો, ઝાંખરા કાઢો, સમતલ કરો અને પછી એના પર ખેતી શરૂ કરી દો. પણ, અને આ સૌથી અગત્યની વાત છે, મહેરબાની કરીને કોઈ પણ મોટું પગલું ભરતા પહેલાં એકવાર તમારા વિસ્તારના તલાટી અથવા કોઈ જમીનના જાણકારની સલાહ જરૂર લઈ લેજો. આનાથી ખાતરી થશે કે બધું જ કાયદા મુજબ અને બરાબર થઈ રહ્યું છે. તો આ આખી વાતચીતનો સાર શું નીકળ્યો? સૌથી મુખ્ય મુદ્દો કયો છે જે આપણે યાદ રાખવાનો છે? આ એક વાત બરાબર મગજમાં ઉતારી લેજો. પોતખરાબો એ બિનઉપજાઉ કે નકામી જમીન નથી. એ એક તક છે. એ એવી જમીન છે જેમાં અપાર સંભાવનાઓ છુપાયેલી છે, જે ફક્ત થોડી મહેનતની રાહ જોઈ રહી છે. તો હવે પછી જ્યારે પણ જમીનના કાગળો હાથમાં આવે અને એમાં પોતખરાબો શબ્દ દેખાય તો એને સમસ્યા તરીકે નહીં પણ એક નવી સંભાવના તરીકે જોજો અને વિચારજો કે આપણી જમીનમાં એવી કઈ છુપાયેલી શક્તિ છે જેને આપણે ઉજાગર કરી શકીએ.